નમસ્કાર, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજની ક્લાસ વધારે ખાસ થવાની છે। આજે આપણે ધોરણ 11 ની અંદર નામાના મૂળ તત્વ પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે ભણવા જઈ રહ્યા છીએ। હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। મિત્રો, મને ખબર છે આ તમારા માટે તદ્દન નવું સબ્જેક્ટ છે। મને ખબર છે કે ભાઈ તમે ધોરણ 10 સુધી આવું કંઈક સબ્જેક્ટનું નામ સાંભળેલું જ નહીં, બરાબર? પણ હું અહીંયા ગેરંટી આપું છું કે તમને આ જે સબ્જેક્ટ છે એકદમ ડિટેલમાં ભણાવીશ અને ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલની સાથે સમજાવીશ, જેથી તમે આ વિષયની અંદર ખૂબ જ સારા માર્ક્સ સ્કોર કરી શકો છો। તો મિત્રો, આ જે ચેપ્ટરનું નામ જ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો જો આપણું જે પ્રથમ ટોપિક છે તેનું નામ જ છે હિસાબી પદ્ધતિ। શું નામ છે? હિસાબી પદ્ધતિ। હવે આ હિસાબી પદ્ધતિ શું છે? તો હિસાબી પદ્ધતિ કઈ નહીં, શું છે તો સર ધંધાની ભાષા છે। શું છે? ધંધાની એક ભાષા છે। સર, ધંધાની ભાષા એટલે શું? ધંધો બોલે છે? હા મિત્રો, બોલે છે। સર, ધંધો શું બોલે છે? તો જો ધંધો બોલે છે કે ભાઈ મારી ઇન્કમ કેટલી છે, હા, મારા ખર્ચાઓ કેટલા છે, મને કોને કેટલા પૈસા આપવાના છે, મને કોના પાસેથી કેટલા પૈસા લેવાના છે, આ બધી વસ્તુઓ કોણ બોલે છે? ધંધો બોલે છે। તેથી મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ જે ધંધો છે, શું? ધંધો જે છે તે અલગ છે અને માલિક પણ શું છે? અલગ અલગ વ્યક્તિ છે, બરાબર? ધંધો શું છે? એક અલગ વ્યક્તિ છે અને માલિક પણ શું છે? એક અલગ વ્યક્તિ છે। આપણે એમ કહી શકીએ સર હવે આ શું તમે નવો નવો પોઈન્ટ લાવો છો? તો મિત્રો સાંભળો, હા, તમારા બધાના મોબાઈલમાં જીઓનું સિમ કાર્ડ હશે? હા, હોઈ શકે કોઈની અંદર એરટેલ હોય કે કોઈ બીજી કંપનીનું હશે, પણ માની લો કે બધાની મોબાઈલની અંદર જીઓનું સિમ કાર્ડ છે। તો જુઓ, કોઈ દિવસ તમારા જીઓની સિમ કાર્ડની અંદર આવી રીતે જે નેટવર્ક આવે તે શું હશે? ગાયબ થઈ જશે, એટલે કે ઉડી જશે। તો તમે શું કહેશો કે ભાઈ મુકેશ અંબાણીનું નેટવર્ક ગયું છે કે જીઓના સિમ કાર્ડનું નેટવર્ક ગયું છે? વિચારો તમે કે આ જે નેટવર્ક ઉડી ગયું, મોબાઈલનું જે નેટવર્ક ઉડી ગયું હમણાં, હા, તમે મને સમજાવો આ જે નેટવર્ક છે મોબાઈલનું, હા, તે કોનું હતું? જીઓ સિમ કાર્ડનું છે, બરાબર? હા, એ ભલે મુકેશ અંબાણી એના કંપનીના માલિક છે, પણ જો એ નેટવર્ક કોનું હતું? જીઓ સિમ કાર્ડનું। તો તમે શું કહેશો? જીઓનું સિમ કાર્ડનું નેટવર્ક ઉડી ગયું કે મુકેશભાઈનું ઉડી ગયું? ના, તમે શું કહેશો? જીઓનો સિમ કાર્ડનું। એટલે આ જીઓ શું છે? એક અલગ વ્યક્તિ છે અને મુકેશભાઈ પણ શું છે? એક અલગ વ્યક્તિ છે। હા, આ શું છે? કૃત્રિમ વ્યક્તિ છે। કઈ વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ। એને કાયદા દ્વારા સ્થાપવામાં આવે છે। એ તમે ભણશો ધોરણ 11 ની અંદર બીએ સબ્જેક્ટની અંદર વાણિજ્ય અને વ્યવસ્થાપન એ સબ્જેક્ટની અંદર તમે ભણશો, બરાબર? પણ તમે આ સમજવા જેવી વાત છે કે ભાઈ ધંધો અલગ છે અને માલિક અલગ છે। એટલા માટે આપણે ધંધાની એક અલગ ભાષા બનાવ્યા, જેનું નામ શું છે? જેનું નામ શું હતું? તો ભાઈ હિસાબી પદ્ધતિ। જેનું નામ શું છે? હિસાબી પદ્ધતિ। હા, અને આ હિસાબી પદ્ધતિને સમજવા માટે આપણને ઘણા બધા પારિભાષિક શબ્દો શીખવા પડશે। હા, સમજાય કે નહીં? જેમ આપણે ઇંગ્લિશની અંદર ઘણા બધા એક્શન વર્ડ શીખતા હતા, V1 V2 V3 શીખતા હતા ઇંગ્લિશ વિષયને શીખવા માટે, તે જ રીતે નામાના મૂળ તત્વોને શીખવા માટે હિસાબી પદ્ધતિ સમજવી પડશે। અને હિસાબી પદ્ધતિને સમજવા માટે આપણને શું સમજવા પડશે? પારિભાષિક શબ્દો। જો આપણને પારિભાષિક શબ્દો આવડશે તો હિસાબી પદ્ધતિ જે શું છે? તો ધંધાની ભાષા છે એ સમજમાં આવશે। તો ચાલો આપણે જોઈએ શું કહે છે હિસાબી પદ્ધતિ। તો હિસાબી પદ્ધતિ એટલે શું? તો આપણી જે વ્યાખ્યા છે તે એક્ઝામમાં આવી શકે છે, 1 માર્ક્સની અંદર, સમજાય છે? એક્ઝામની અંદર શું થઈ શકે છે? આવી શકે છે। તો કઈ વાંધો નહીં, આપણે જોઈએ। પહેલા તો હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો અને બનાવો છે કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય છે। તેમણે નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે, બરાબર? હિસાબી પદ્ધતિ શું છે? એ એવા વ્યવહારો છે, એ વ્યવહારો અને બનાવો છે જે નાણાકીય લક્ષણ ધરાવે છે। હવે જો તમે ધંધો સ્થાપો, શું કરો? ધંધાની શરૂઆત કરો। તમે ઘણી બધી વસ્તુઓ લઈ આવો, માની લો કે કરિયાણાની દુકાન ખોલો છો તમે, બરાબર? કિરાણાની શું કરો છો? દુકાન ખોલો છો, બરાબર? હવે જો તમે કિરાણાની દુકાન ખોલો તો તમે દૂધ શેમાં લાવો? લીટરમાં, બરાબર? ઘઉં શેમાં લાવો? ઘઉં કિલોગ્રામમાં। તો નાણાકીય લક્ષણો ધરાવતા હોય અને તેને નાણાં સ્વરૂપે નોંધવાની, બરાબર? હવે નાણાં સ્વરૂપે નોંધવાની તો શું તમે લીટરમાં નોંધશો, કિલોગ્રામમાં નોંધશો કે રૂપિયામાં નોંધશો? હા, તો તમે સર રૂપિયામાં નોંધશો, ના કે લીટર કિલોગ્રામમાં નોંધશો।
બરાબર, ના કે તમે નંગમાં નોંધશો કે ભાઈ સર અમે 1 ડઝન આટલી વસ્તુઓ લઈ આવ્યા, બરાબર, 1 ડઝન બ્રશ લઈ આવ્યા, એ બધી નહીં નોંધશો. તમે શું છો, નાણાં સ્વરૂપે નોંધવાની, અને નાણાકીય જ લક્ષણ ધરાવતું હોય એ શું હોય, રૂપિયાની અંદર જ આવવું જોઈએ. હવે તમે તમને વર્ગીકરણ કરશો, બરાબર, કે ભાઈ ધંધામાં વેચવા માટે શું છે અને ધંધામાં વાપરવા માટેનું શું છે, સમજાયું? કોને પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને કોને કેટલા રૂપિયા આપવાના છે, એ બધી વસ્તુઓ તમે શું કરશો, નક્કી કરશો. એટલા માટે તમે એને શું કરશો, વર્ગીકરણ કરશો. પછી તારણો કાઢશો અને તેનું શું કરશો, અર્થઘટન. સર તારણો કાઢી અર્થઘટન કરવા માટે તો જો તારણોમાં તમે હોઈ શકે કે તમને નફો મળે કે નુકસાન મળે, બરાબર, હા, નફો મળે કે નુકસાન, હા, નફો કે નુકસાન મળે પછી તેમાંથી તમે શું કરશો, અર્થઘટન કરશો કે ભાઈ આ ધંધો આગળ કરવો જેવો છે કે નહીં, આ ધંધોને આપણે આગળ વધારવો જોઈએ, વધારવો જોઈએ કે નહીં વધારવો જોઈએ, કે ભાઈ ધંધાની અંદર જો લોસ થાય, ખોટ થાય તો તમે શું કરશો, ધંધાને બંધ પણ કરી શકો છો. એટલા માટે આ હિસાબી પદ્ધતિની આ વ્યાખ્યા હતી, જે આપણે એકદમ ડિટેલમાં સમજી ગયા. તો ચાલો જોઈએ હિસાબી પદ્ધતિની હવે વ્યાખ્યાને યાદ કરવાની કોશિશ કરીએ. તો મેં આને કઈ રીતે લખી દીધું, એમ નાના નાના પોઈન્ટમાં લખી દીધું, જેથી તમે પોઈન્ટ બનાવીને યાદ રાખી શકો છો. તો હિસાબી પદ્ધતિ પહેલા તો શું છે, વ્યવહારો અને બનાવ છે. પહેલા શું છે, તો વ્યવહાર અને બનાવ છે. તો નંબર 1 શું છે ભાઈ, વ્યવહાર અને બનાવ છે. એ શું ધરાવે છે, તો જો નાણાકીય લક્ષણ ધરાવતા હોય છે અને નાણાં સ્વરૂપે તેને નોંધી શકાય છે, બરાબર. હિસાબી પદ્ધતિ એ શું છે, તો વ્યવહારો અને બનાવો છે. નાણાકીય લક્ષણ ધરાવે છે અને તેને નાણાં સ્વરૂપમાં નોંધી શકે છે, એટલે કે રૂપિયાના સ્વરૂપમાં નોંધવાનું છે, ના કે કિલોગ્રામ, બરાબર, લીટરના સ્વરૂપમાં નોંધશો. તમે તેને શું કરશો, તમે વર્ગીકરણ કરવાની, પછી તમે તારણ કાઢશો. નંબર 3 શું કરશો, વર્ગીકરણ, પછી તારણ કાઢશો અને એના પરિણામ જે આવે તેનું શું કરશો, તમે અર્થઘટન. તો નંબર 4 શું કરશો, તારણ કાઢશો, અને નંબર 5 પરિણામોનું અર્થઘટન. જો તમને આ 5 બાબતો યાદ રહી જાય તો તમને તમારી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા પણ તમને યાદ રહી જાય. તો સર કઈ રીતે થશે, તો જો હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો અને બનાવો છે જે નાણાકીય લક્ષણ ધરાવે છે અને તેને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળાને શું કહે છે, તો હિસાબી પદ્ધતિ કહે છે. તો મિત્રો હવે આપણે જોઈશું પારિભાષિક શબ્દો. તો એની અંદર પહેલા નંબર પર આવે છે ધંધાકીય વ્યવહાર એટલે શું. તો ધંધાકીય વ્યવહાર જે છે, ચાલો જોઈએ. તો ધંધાકીય વ્યવહાર એટલે કે ભાઈ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાખ પર ફેરબદલી. ફેરબદલી એટલે શું થાય, તો આપ લે, કે ભાઈ ફેરબદલી એટલે બીજું કઈ નહીં, આપ લે થશે, બરાબર. તો ધંધાકીય વ્યવહાર એ 2 વ્યક્તિઓ વચ્ચે થાય છે. માની લો આ કોણ છે, કરણ છે, અને આ કોણ છે, અર્જુન છે, બરાબર. તો ધંધાકીય વ્યવહાર 2 વ્યક્તિઓ વચ્ચે થાય છે. જેમ કે અહીંયા આપણે કોને લીધું એક્ઝામ્પલમાં, કરણ અને અર્જુન. હવે અર્જુન જે છે તેને મશીનરી જોઈએ છે. શું જોઈએ છે, અર્જુનને મશીનરી, મશીન જોઈએ છે, મશીન, એમ તમે એમ સમજો ને, મશીન જોઈએ છે અર્જુનને. હા, તો અર્જુને શું કર્યું, કરણભાઈને ઓર્ડર આપી દીધું. શું કરી દીધું, ઓર્ડર આપી દીધું કે ભાઈ મને મશીન જોઈએ છે. કરણભાઈએ પણ કહી દીધું કે ભાઈ 10,000 રૂપિયા થશે. તો 10,000 રૂપિયાની મશીનરીને અર્જુનભાઈએ શું કર્યું, કરણભાઈને ઓર્ડર આપી દીધું. પછી આ જે કરણભાઈ છે તે મશીન આના ધંધામાં મોકલી આપે છે, બરાબર. ધંધાની દુકાન એટલે જગ્યા પર શું કરે છે, મશીન મોકલી દીધું. તો આ જે હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયું તે શેનું એક્ઝામ્પલ હતું, તો એ એક્ઝામ્પલ હતું વસ્તુ માટેની, બરાબર. એ જે એક્ઝામ્પલ હતું તે કોના માટે હતું, તો વસ્તુ માટે હતું. તો સર સેવા માટે શું હશે, તો જો સેવા માટે જો આપણે ડોક્ટરને જોઈએ, જે ડોક્ટર હોય છે, કોણ, ડોક્ટરો, તે આપણને શું આપે, તો સેવા જ આપે છે, બરાબર ને. હા, સેવામાં તે તમને જોઈએ છે, તપાસે છે, પછી પ્રિસ્ક્રિપ્શન પર લખી આપે કે ભાઈ આ ફલાણા પ્રકારની દવાઈઓ ખાઈ લેજો, તમારું આ જે રોગ છે તે સારું થઈ જશે. પછી સેવા કોણ આપે, તો વકીલ આપે, બરાબર ને. લીગલ કામ હોય તો એ કોણ કરી આપે છે, તો વકીલ કરી આપે છે, બરાબર ને. તો ધંધાકીય વ્યવહાર એ ધંધાનું કૃત્ય છે. શું છે, ધંધાનું કૃત્ય છે. અને ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોવું જોઈએ. આર્થિક વ્યવહાર એટલે બીજું કઈ નહીં, તેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, બરાબર. હવે તમે જોશો કે સર રોકડ એટલે તો સમજમાં પડી અમને, આપણે વસ્તુ કે સેવા લઈએ એના બદલામાં રોકડ આપવું પડે. સર આ શાક એટલે શું થાય, મિત્રો શાક એટલે બીજું કઈ નહીં તો ઉધાર વ્યવહાર કહેવાય. શું કહેવાય, ઉધાર વ્યવહાર કહેવાશે. સર ઉધાર વ્યવહાર એટલે
જો તમારા ઘરની પાસે બરાબર કરિયાણાની દુકાન હશે, કરિયાણાની દુકાન હશે, તમે એની પાસે એક ડાયરી બંધાવી હશે, અને એ ડાયરી પર તમે જે કંઈ પણ વસ્તુ લાવતા હશો એ લખાતું હશે કે નહીં લખાતું હશે? લખાતું હશે, બરાબર. હા, એટલે કે તમારું નામું ચાલતું હશે ત્યાં. ઇન શોર્ટ કહી દઉં ને, તમારું નામું ચાલતું હશે ત્યાં. તો એ ડાયરી પર તમે જે કંઈ પણ વસ્તુ લો તે લખાતું જાય. પછી મહિનાની એન્ડિંગમાં તમારા મમ્મી કે પપ્પા ત્યાં જઈને પેમેન્ટ કરી દેતા હશે, બરાબર. તો આને જ કહેવાય શાક વ્યવહાર, બરાબર. શાક વ્યવહાર એટલે આને જ કહેવાય ઉધાર પર વ્યવહાર કે શાક પર વ્યવહાર. તો ચાલો ફરીથી આપણે એક વખત ચર્ચા કરી લઈએ કે ભાઈ ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલીને શું કહેવામાં આવે છે? તો ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. હવે ધંધાકીય વ્યવહાર એ ધંધા માટેનું શું છે? તો કૃત્ય છે. શું છે? કૃત્ય છે. અને ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોવો જોઈએ અને તેનું મૂલ્ય નાણાંમાં માપી શકાય છે, બરાબર. હવે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. આ જે એક્ઝામ્પલ છે તેની અંદર જોઈએ તો જો આ જે વ્યવહાર હતું કરણ અને અર્જુનનું, બરાબર. હા, ધંધા પર મશીન જ્યાં સુધી નથી મોકલેલું ને ત્યાં સુધી બિન આર્થિક વ્યવહાર હતું. સમજાય છે સર? કઈ રીતે? જો અર્જુન હતો તે કરણને અત્યાર સુધી ઓર્ડર જ આપ્યો છે અને કરણે અત્યાર સુધી ઓર્ડરને નોંધ કર્યું છે. મશીન અત્યાર સુધી અર્જુન સુધી પહોંચાડ્યું છે નહીં, તો અર્જુનના ધંધા સુધી મશીન તો ગયું જ નથી, બરાબર ને. તો જ્યારે પણ માલનો ઓર્ડર કરે તો એ ઓર્ડર શું કહેવાય? એ ઓર્ડર જે કરેલું હોય ને તેને બિન આર્થિક કહેવાય, બરાબર. આ જે વ્યવહાર બન્યું છે ને તે બિન આર્થિક. તો સર આ આર્થિક ક્યારે થશે? તો જો જ્યારે કરણ શું કરશે? મશીનરી પહોંચાવી દેશે. જે મશીન હતું તે અર્જુનના ધંધા પર પહોંચાવી દેશે અને જે અર્જુન છે તે કરણને પેમેન્ટ આપી દેશે, કાં તો કે ભાઈ આ જે પેમેન્ટ છે હું તને 2 દિવસમાં કે 3 દિવસમાં આપીશ એમ જ્યારે કહેશે ત્યારે આ ધંધા જ્યારે આ જે વ્યવહાર બને છે ને તે આર્થિક વ્યવહાર બનશે. શું બનશે? આર્થિક વ્યવહાર, બરાબર. એટલે કે જ્યાં સુધી ઓર્ડર આપેલું ને ત્યાં સુધી આ જે વ્યવહાર હતું ને, ઉદાહરણને સમજો તમે, આ જે ઉદાહરણ હતું, આ જે વ્યવહાર હતું ને તે બિન આર્થિક હતું. પણ જ્યારે પેમેન્ટ અને જે માલ હતું તે પહોંચી ગયું, ટ્રાન્સફર થઈ ગયું કોને? અર્જુનને, ત્યારે આ શું થયું? હા, આ આર્થિક વ્યવહાર બની ગયું. આટલું સમજાયું? હા. તો હવે આપણે આગળ જોઈશું. તો બનાવ એ ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. હા, તો ઘણા બધા પરિસ્થિતિ અને પરિણામ ઉદ્ભવી શકે છે. જેમ કે જો અહીંયા અર્જુનને પૈસા આપવાના છે, આ એક પરિસ્થિતિ ઊભી થઈ, અને કરણને પૈસા લેવાના છે, બરાબર. તો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. ચાલો હવે નેક્સ્ટ પારિભાષિક શબ્દ આવે છે મૂડી. શું આવે છે? મૂડી. તો મૂડી એટલે શું થાય? તો ચાલો જોઈએ. તો મૂડી એટલે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? મૂડી. હવે એ રોકાણ તરીકે શું લાવી શકે છે મિત્રો? તો જુઓ, રોકાણ તરીકે ધંધામાં રોકાણ કરશે, પછી માલ ખરીદીને લાવશે વેચવા માટે, પછી ધંધાની અંદર મિલકત પણ લઈ આવશે. સમજાયું કે નહીં? હા, મિલકતની અંદર બધી જ મિલકતો આવી ગઈ. ટેબલ, ખુરશી, બરાબર, કાઉન્ટર લઈ આવશે, પછી વજન કાંટો લઈ આવશે, બરાબર. ઘણી બધી વસ્તુઓ મિલકત તરીકે આવી શકે છે. સ્ટેપલર લઈ આવશે, સ્ટેશનરી લઈ આવશે, હિસાબો કરવા માટે ડાયરીઓ લઈ આવશે. તો આ બધી જ વસ્તુઓ શું કહેવાશે મિત્રો? મૂડી. ઇન શોર્ટ, ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે શું આવશે? પૂરી પાડેલ રકમ ને મૂડી કહે છે. તો ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડેલ રકમને શું કહેશો મિત્રો? મૂડી. આ વ્યાખ્યા પણ તમે લખશો તો ચાલશે. મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય છે અને તેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે. બોલો, સમજાયું? હા, મૂડીમાં એવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવે છે, તેનું નાણાંમાં મૂલ્ય આપી શકાય છે. હવે મિત્રો તમે યાદ રાખો કે ભાઈ જો ધંધામાં નફો થાય ત્યારે મૂડી શું થાય? વધે છે. શું થાય છે? મૂડી વધે છે. પરંતુ જો ધંધામાં ખોટ થાય ત્યારે મૂડી શું થઈ જશે મિત્રો?
ઘટી જશે, બરાબર. તમે નફો કરો તો નફાની અંદર શું થશે? મૂડી તમારી વધી જશે. પછી તમે ખોટ કરો તો શું થશે? મૂડી ઘટી જશે. તો ચાલો મિત્રો, હવે આપણે મૂડીને એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. તો જો આ કોણ છે? કરણ છે. કોણ છે? કરણ છે. આ શું છે? ધંધાનો માલિક છે. કોનો? જનરલ સ્ટોરનો, બરાબર. કરિયાણાની દુકાન છે આની. અને આ ધંધાને શું આપે છે? મૂડી આપે છે. શું આપે છે? મૂડી આપે છે. ચાલો હવે આગળ જોઈએ. તો ધંધાના સ્વરૂપ શું છે? આગળ ધંધાના સ્વરૂપના આધારે મૂડીને જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. તે કઈ રીતે ઓળખવામાં આવે એ પહેલા આપણે ધંધાના સ્વરૂપ વિશે જાણી લઈએ. તો જો ધંધાનું જે સ્વરૂપ છે ને તે 3 પ્રકારે છે. ધંધાના જે સ્વરૂપો છે તે કેટલા પ્રકારના છે મિત્રો? 3. કઈ રીતે કહેશો? તો ચાલો જોઈએ કઈ રીતે. તો જો પહેલી આવે છે વ્યક્તિગત માલિકી. શું આવે છે? વ્યક્તિગત માલિકી આવે છે. બીજા નંબર પર આવે છે ભાગીદારી. અને ત્રીજા નંબર પર આવે છે કંપની. સમજાયું કે નહીં? હા. હવે જે વ્યક્તિગત માલિકી હતી એની અમુક મર્યાદા હતી. શું હતી? તો જો માલિક કોણ હોય? એક જ માલિક હોય. જો વ્યક્તિગત માલિકીમાં શું હોય? એક જ માલિક હોય. જો ધંધાની અંદર નુકસાન થાય તો કોણ ભોગવશે? બોલો. નુકસાન કોને ભોગવવાનું? તો નુકસાન એ જ માલિકીને ભોગવવાનું કે નહીં? હા, નુકસાન માલિકને જ ભોગવવું પડે, એકલા માલિકને જ, બરાબર. કે નહીં ભાઈ? હા, આની અંદર અમર્યાદિત જવાબદારી, બરાબર. જો માલિકને નુકસાન થાય તો પોતાનું ઘર વેચીને પણ જે કઈ જેના પાસેથી સામાન લીધેલું હોય વેચવા માટે તે શું કરવું પડે? ચૂકવવું પડશે, બરાબર. પણ જો ભાગીદારીની અંદર એવું નથી. એની અંદર શું આવે? તો જુદા જુદા માલિકો આવશે. શું આવશે? એક કે તેથી વધુ માલિકો આવશે. એક નહીં પણ 2 કે તેથી વધુ માલિકો હશે. જો 2 કે તેથી વધુ શું આવશે? ભાગીદારો આવશે. એટલે જો 2 કે તેથી વધુ ભાગીદારો આવશે અને ધંધો કરશે તો 2 કે તેથી વધુ લોકો શું લાવશે? મૂડી લાવશે કે નહીં લાવશે? લાવશે. જો નુકસાન થાય તો બધાને જ ભોગવવા પડશે. આની અંદર પણ એ જ મર્યાદા હતી કે ભાઈ જો કંઈક વધારે જ મોટું નુકસાન થઈ ગયું તો બધા જ ભાગીદારોને પોતાના ગજવામાંથી જ લોકોને પૈસા ચૂકવવા પડતા હતા. પણ જુઓ ત્રીજું આવે છે કંપની. તો કંપનીમાં એવું નથી. કંપનીની અંદર જે માલિક છે ને, કંપનીની અંદર જે કોઈ પણ માલિક છે તે કોણ બને છે? શેર હોલ્ડર બને છે. કોણ બને છે? શેર હોલ્ડર્સ બને છે. સર કઈ રીતે? તો તમે ધ્યાન આપો. જે કંપની છે તે છે કૃત્રિમ વ્યક્તિ. કોણ છે? કૃત્રિમ વ્યક્તિ છે. તો આની અંદર માલિક કોણ બને છે? હા, તો માલિક એ બનશે, જુદા જુદા વ્યક્તિઓ બનશે. કઈ રીતે? તો જો માની લો કે મને જે કંપનીમાં છે ને 2 લાખ રૂપિયાની જરૂર છે. કેટલા રૂપિયા જોઈશે મને? 2 લાખ. તો હું શું કરીશ? 200 રૂપિયાના 1000 શેર. શું કરીશ? 200 રૂપિયાના 1000 શેર. શેર એટલે બીજું કઈ નહીં. શું થાય મિત્રો? હિસ્સો. શું થાય? હિસ્સો. તો 200 રૂપિયાના 1000 શેર કોને આપીશ? તો લોકોને વેચી દઈશ, બરાબર. હા, જુદા જુદા વ્યક્તિઓને શું કરીશ? જુદા જુદા વ્યક્તિઓને વેચી દઈશ, બરાબર. બરાબર, જુદા જુદા વ્યક્તિઓને હું શું કરીશ? વેચી દઈશ. એટલે કે જો 1000 લોકોને હું જો 200 રૂપિયા 1000 લોકો પાસેથી હું 200 રૂપિયા લઈ લઉં તો મારી પાસે કેટલા રૂપિયા થઈ જશે? બોલો. 2 લાખ થશે કે નહીં થશે? બોલો. કરી જુઓ. 1000 ગુણ્યા 2 લાખ, અરે 1000 ગુણ્યા 200 કરો તો 2 લાખ રૂપિયા આવી જશે. હા, તો હવે જો મને નુકસાન થાય તો લોકોના 200 રૂપિયા જ જશે. હા,
હવે જો નુકસાન થશે તો લોકોના 200 રૂપિયા જ જશે અને આના માટે જવાબદાર કોણ રહેશે? કંપની. આ લોકો રહેશે નહીં. તો આ 3 પ્રકારની હતી અને આ જે 2 લાખ રૂપિયા છે તે કંપની માટે શું કહેવાશે? તો શેર મૂડી કહેવાશે. શું કહેવાશે? શેર મૂડી કહેવાશે. આટલું સમજાયું કે નહીં? હા, તો એ જ લખેલું છે પણ સરળ શબ્દોમાં હું તમને નીચે સમજાવી દીધું. આટલું સમજાયું? હા. તો જો એકાકી વેપારી એટલે બીજું કઈ નહીં, શું થાય? વ્યક્તિગત માલિકી જ થાય છે. બરાબર. હા, એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે જે કોણ આપે છે? માલિક આપે છે. પછી ભાગીદારી પેઢી માટે કોણ છે? તો જોઈએ, ભાગીદારી પેઢીમાં ભાગીદારની મૂડી માટે પણ મૂડી શબ્દ જ વપરાય છે જે ભાગીદારો જ આપે છે. પણ કંપનીના શેર મૂડી, કંપની માટે શું વપરાય? શેર મૂડી વપરાય છે જે કોણ આપે છે? શેર હોલ્ડર્સ. અહીંયા જે જો આજે 1000 વ્યક્તિ છે તે શું બની ગયા? શેર હોલ્ડર્સ બની ગયા. શું બની ગયા? શેર હોલ્ડર્સ બની ગયા. તો જુઓ, સમજાયું તમને મૂડીની અંદર જેને ઇક્વિટી શેર મૂડી પણ કહે છે. જો હવે કંપનીની અંદર છે ને 2 પ્રકારની શેર મૂડી આવે છે. એક ઇક્વિટી શેર આવે છે અને એક પ્રેફરન્સ શેર આવે છે. હવે મિત્રો તમે જુઓ, હમણાં જ આપણે જોયું કે કરંટ ધંધાને શું આપે છે? મૂડી. પણ એમને એમ જ આપે છે? નહીં ભાઈ. કોઈ પણ જિંદગીમાં કોઈ પણ જે વ્યક્તિ હોય એ મફતમાં કોઈ પણ કામ કરે નહીં. કરંટ ધંધાને મૂડી આપે છે તો કરંટ ધંધા પાસેથી શું માંગશે? મૂડી પર વ્યાજ માંગશે. શું લેશે? મૂડી પર વ્યાજ લેશે. હા, રીઝન શું છે? તો ધંધો પણ શું છે? એક પ્રકારની વ્યક્તિ જ છે. તમને તો મેં શરૂઆતમાં સમજાવ્યું મુકેશ અંબાણી અને જીઓનું સિમનું એક્ઝામ્પલ આપીને કે ભાઈ ધંધો અલગ છે અને ધંધાનો માલિક પણ અલગ છે. બરાબર. ધંધો શું છે? એક કૃત્રિમ વ્યક્તિ બની જાય છે અને ધંધાનો માલિક પણ એક અલગ વ્યક્તિ છે. તો જો કરંટ શું કહેશે ધંધાને? જો ધંધો તું મારા માટે અને હું તારા માટે, અમે બંને એકબીજા માટે, પણ વાત જ્યારે પૈસાની આવે છે તો હું તને પૈસા તરીકે મૂડી આપું છું તો તને પણ મને મૂડી પર વ્યાજ આપવું પડશે. એટલા માટે આ ધંધોને કરંટને મૂડી પર વ્યાજ આપવું પડશે. તો ધંધા માટે આ જે મૂડી પર વ્યાજ છે તે શું થઈ જશે? ખર્ચ. બરાબર. ધંધા માટે મૂડી પર જે વ્યાજ છે તે શું થઈ જશે? ખર્ચ. અને જે કરંટ છે આ કરંટ માટે મૂડી પર વ્યાજ શું બની જશે મિત્રો? આવક. સમજાયું? હા, એટલા માટે જો ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જશો તો મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે, પણ કરંટના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે જોવા જશો તો મૂડી પર વ્યાજ કરંટ માટે આવક છે. બરાબર. હવે આપણે જોઈશું ઉપાડ. તો જો જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલ અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન શોર્ટ લખવાનું કે ભાઈ ધંધાનો માલિક ધંધામાંથી, શેમાંથી? તો ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે જે કંઈ લઈ જાય તેને શું કહેશો તમે? તેને ઉપાડ કહે છે. મૂડીનું એકદમ વિરુદ્ધ છે. મૂડીનું એકદમ વિરુદ્ધ છે. મૂડીની અંદર માલિક લઈ આવતો હતો, હવે ઉપાડની અંદર માલિક લઈ જશે. તો લઈ જશે એટલે શું થશે? ઉપાડ થશે. તો જ્યારે ધંધાના માલિક દ્વારા ધંધાની મિલકતો કે રોકડ અથવા માલ અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે તેને શું કહેવાશે? ઉપાડ. ઉપાડ એ મૂડીમાં ઘટાડો સૂચવે છે. ઉપાડથી મૂડી શું થાય છે? ઘટી જાય છે. જો કે તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાના બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે. હા, તો શું કહેવા માંગે છે આ લોકો? કે આપણે મૂડીમાંથી માઇનસ કરવાને બદલે મૂડીમાંથી આપણે માઇનસ કરવાને બદલે શું કરવાનું? અલગથી જ બતાવવાનું. શું કરવાનું? એને અલગથી જ દર્શાવવા માટે કીધું છે. તો ધંધામાંથી માલિક જે કોઈ પણ વસ્તુ લઈ જાય તેને તમે શું કહેશો મિત્રો? ઉપાડ કહેશો. તો જો અહીંયા ફરીથી આપણે ઉદાહરણ જોઈએ. જો કરણ હતો, શું કોણ હતો ભાઈ? કરણ. હા, હવે ધંધા પાસેથી શું લીધું? એને ઉપાડ લીધું કે નહીં લીધું? હા, લીધું. તો આ કરણ છે અને આ કોણ છે? ધંધો. બરાબર. તો ફરીથી શું થયું? જેમ કરણ બોલતો હતો ધંધાને કે ભાઈ, કરણ ધંધાને શું બોલેલું? યાદ કરો કે ભાઈ હું તારા માટે અને તું મારા માટે, આપણે બંને એકબીજા માટે. હા, પણ જ્યારે પૈસાની વાત આવે તો મેં તને મૂડી તરીકે પૈસા આપેલ હતા તો મને એના પર વ્યાજ જોઈએ છે. તે જ રીતે અહીંયા પણ ધંધો બોલશે, કરણભાઈ તું મારા માટે અને હું
તારા માટે, આપણે બંને એકબીજા માટે. પણ જ્યારે વાત પૈસાની આવે તો મેં તને ઉપાડ આપ્યા છે તો મને એના પર વ્યાજ જોઈએ. તો આને કરણને પણ શું કરવું પડે? ઉપાડ પર વ્યાજ ધંધાને ચૂકવવું જ પડશે. સમજાયું કે નહીં? ઉપાડ પર વ્યાજ ધંધાને ચૂકવવું પડશે. તો હવે જે આ ઉપાડ પર વ્યાજ છે ધંધા માટે શું થશે મિત્રો? આવક. અને કરણ માટે શું થઈ જશે મિત્રો? ખર્ચ. સમજાયું કે નહીં? હા, સમજાયું ને? હા. પછી જો ધ્યાન આપો, હું અહીંયા એક મસ્ત સમરી બનાવી દીધું છે. શું બનાવી દીધું છે? સમરી. સમરી એટલે શું થાય? સંક્ષેપીકરણ યાર. ચાલો જુઓ, માલિક, ધંધાનો માલિક, માલિકો ધંધાને માલ આપે ત્યારે શું મળી જાય? મૂડી. બરાબર. જો માલિક જે છે તે ધંધાનો માલિક છે, કાં તો માલિકો ધંધાને માલ કે મિલકતો આપે ત્યારે ધંધા માટે શું બનશે? મૂડી. બરાબર. પછી જો માલિક, ધંધાનો માલિક અને ધંધાની માલ કે અંગત હેતુ માટે લે ત્યારે શું બની જશે મિત્રો? ઉપાડ. એટલે મૂડીનું સર્જન થશે, અહીંયા ઉપાડનું સર્જન થશે. ઇન શોર્ટ, માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. અને સાથે સાથે શું લે છે? જો અહીંયા પણ વ્યાજ આવશે અને અહીંયા પણ વ્યાજ આવશે. તો ધંધો ઉપાડ પર વ્યાજ લેશે અને માલિક ઉપાડ પર વ્યાજ લેશે. હા, સમજાયું કે નહીં? જો અહીંયા આપણે જોઈ લો, હા, કે ભાઈ આ જે કરણ છે તે ધંધાને મૂડી આપે છે તો ધંધાને બદલામાં શું આપવું પડે? એને વ્યાજ આપવું પડે. હા, તો જે કરણ માટે આવક થશે અને ધંધા માટે ખર્ચ થશે. બરાબર. હા, ધંધા માટે આ શું છે? ખર્ચ છે અને કરણ માટે શું છે? આવક છે. તે જ રીતે જુઓ તમે અહીંયા, હા, ઉપાડ જે છે તે કોણ આપે છે? ધંધો આપે છે. કોને આપે છે? કરણને આપે છે. હા, અને કરણને બદલામાં શું ચૂકવવું પડશે? તો ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડશે. તો મૂડી અને ઉપાડ બે એકદમ આઈએમપી કોન્સેપ્ટ હતા જે હમણાં જ મેં તમને સમજાવી દીધું. હા, જે એક્ઝામમાં આવે છે અને આવે છે જ. હવે મિત્રો નેક્સ્ટ પારિભાષિક શબ્દ આવે છે. શું આવે છે? તો મિત્રો જવાબદારી આવે છે. શું આવે છે? જવાબદારી. તો જવાબદારી છે ને બે પ્રકારે વહેંચી શકાય છે. એક સંબંધના આધારે અને એક સમયના આધારે. સંબંધના આધારે બે રીતે હોય છે. એક આંતરિક જવાબદારી હોય છે અને એક બાહ્ય જવાબદારી હોય છે. અને સમયના આધારે પણ બે હોય છે, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. સર તમે જવાબદારી બોલો છો પણ આ છે શું? તો જુઓ મિત્રો, તમે ધંધા માટે ઉધાર માલ લઈ આવો અને ધંધા માટે ઉધાર પર મિલકત લઈ આવો તો એ જે રકમ છે તે ચૂકવવા પડશે કે નહીં ચૂકવવા પડશે ફ્યુચરમાં? હા, તો એ જે ચૂકવવા પાત્ર જે રકમ છે તે શું છે? જવાબદારી છે. અથવા તમે જો કોઈના પાસેથી લોન લેશો, બરાબર, કોઈના પાસેથી લોન લેશો, જો બજાજ ફાઇનાન્સ પાસેથી લો કે તમારા માસીના પપ્પા પાસેથી લોન લો, એટલે ઇનશોર્ટ તમારા નાના પાસેથી લોન લો, કાં તો તમારા પત્ની પાસેથી પણ લોન લઈ શકો તમે. બરાબર, શ્રીમતીની લોન લો. હા, કાં તો તમારા પડોશીમાંથી કોઈના પાસેથી લોન લો. અને બેસ્ટ તો તમારા દોસ્તાર પાસેથી લેવાનું, એને કોઈ દિવસ આપવાનું જ નહીં, પણ ધંધા માટે તો ચૂકવવું જ પડશે. બરાબર. તો ધંધાને કોઈ પણ રકમ ચૂકવવા પાત્ર જે હોય, હા, તેને શું કહેશો તમે? જવાબદારી કહેશો. તો જુઓ, ધંધા દ્વારા ખરીદેલ માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ, કઈ રકમ? ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને શું કહેવામાં આવે છે મિત્રો? જવાબદારી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જવાબદારી. આ રકમ ધંધા જો ભવિષ્યમાં ચૂકવવાની હોય છે, આ રકમ જે છે તે ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. હવે સંબંધના આધારે મેં બે કીધા, આંતરિક અને બાહ્ય જવાબદારી. તો જો ઉપરથી સમજાવી દઉં તમને. જો આંતરિક એટલે શું થાય? હા, તો અહીંયા જુઓ, એક્ઝામ્પલમાં આવી જાઓ. જો કરણ છે અને આ શું હતું? ધંધો. કરણ અને ધંધો. તો કરણ ધંધાને શું આપે છે? મૂડી આપે છે. બરાબર. ધંધામાં શું આપે છે? મૂડી. તો આ મૂડી પ્રત્યેની કોની જવાબદારી છે? ધંધાની. બરાબર. આ મૂડી પ્રત્યેની કોની જવાબદારી છે? ધંધાની. તો ધંધાની જે જવાબદારી છે કરણ પ્રત્યે, આ જે કરણ પ્રત્યેની જવાબદારી છે આ છે આંતરિક જવાબદારી. આ શું છે? આંતરિક જવાબદારી છે. બરાબર. હવે શું જવાબદારી હોઈ શકે? તો આ મૂડી પરત કરવી પડશે કે નહીં ભવિષ્યમાં? હા, મૂડી પરત કરવું પડશે કે નહીં પડશે? પડશે. કોણ પરત કરશે? તો ધંધો જ કરશે. પછી મૂડી પર વ્યાજ પણ આપવું પડશે. આ પણ શું છે? તો ધંધાની આંતરિક જવાબદારી છે. બરાબર. હા, હવે આ જે કરણ છે તે કોઈના પાસેથી લોન લઈ આવે છે ધંધા માટે, તો એના પર પણ જે વ્યાજ આપવું પડશે તે પણ ધંધા માટે આંતરિક જવાબદારી બની જશે. તો મિત્રો હવે તમે ધ્યાન આપો, ધંધો જે છે શું છે? આ ધંધો. આ તો કરણની વાત પટી ગઈ. બરાબર. કરણે ધંધાને મૂડી હોય બધું આપી દીધું, આ વાત તો પડી ગઈ. હવે ધંધો જોશું શું કરે? બહારથી માલને વેચવા માટે ખરીદે કોઈના પાસેથી, મોબાઈલ વાપરે એનું પણ બિલ આવશે. બરાબર કે નહીં? આવશે કે નહીં આવશે? હા. પછી જો ગવર્મેન્ટ પાસેથી લાયસન્સ લેશે ધંધો ચલાવવા માટે,
હા, તો એના માટે જે બિલ આવશે કે નહીં આવશે બોલો? લાયસન્સ લેશે તો ધંધો ચલાવવા માટેનું બિલ આવશે કે નહીં આવશે? આવશે જ, બરાબર. ગુમાસ્તા ધારાનો લાયસન્સ, એ બધું જે લેવો પડશે એ શું હશે? લાયસન્સ હશે, બરાબર. તો આ બધી જે જવાબદારી છે તે ધંધાની બાહ્ય જવાબદારી છે, બરાબર. કોઈના પાસેથી માલ ખરીદે, કોઈના પાસેથી મિલકતો ખરીદે, હા, તો આ જે જવાબદારીઓ છે તે છે ધંધા માટેની બાહ્ય જવાબદારી. આ કરણ આપતો નથી, જે ધંધાનો માલિક આપશે તે ધંધા માટે આંતરિક જવાબદારી. અને જે ધંધો પોતાની જાતે જ બહારથી ખરીદશે, એમ ધંધો તો ખરીદવાનો નથી, ધંધાનો માલિક જ ખરીદવાનો છે ઇનડાયરેક્ટલી, પણ નામ કોનું રહેશે? ધંધાનું, બરાબર. ધંધો જ ખરીદશે, બરાબર. મિલકત ખરીદે, માલ ખરીદે, ટેલિફોન બિલ, લાઇટ બિલ, ગેસ બિલ, પછી જે કઈ બિલ આવશે, સમજાયું? હા, વાઈફાઈ નું બિલ, બધું જ કોણ લાવશે? ધંધો જ. સમજાય છે કે નહીં? હા, તો આ જે જવાબદારી છે તે બાહ્ય જવાબદારી કહેશે, બરાબર. તો જુઓ, ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી આપવામાં આવે છે ત્યારે તે ધંધા માટે આંતરિક જવાબદારી બને છે, બરાબર કે નહીં? હા, મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ધંધાના માલિક દ્વારા ધંધાની મૂડી આપવામાં આવે તો એ ધંધા માટે શું બની જશે? બોલો બોલો? આંતરિક જવાબદારી. અને આ ધંધાના માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાના માલિકને ચૂકવવા પાત્ર રકમને ધંધાની આંતરિક જવાબદારી કહે છે. સર, બાહ્ય જવાબદારી એટલે શું? તો જોઈ લો. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર પર માલ ખરીદો, મિલકત ખરીદો, સેવા ખરીદો. જો માલમાં કોણ આવે? જે કઈ માલ જેનો ધંધો કરો એ શું બની જશે? તમારો માલ, બરાબર. જેમ કે માની લો, એક એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે તે કોલ્ડ્રિંક વેચવાનો ધંધો કરે છે, તો હવે કોલ્ડ્રિંક એના માટે શું બની જશે? માલ બની જશે, બરાબર. કોઈ વ્યક્તિ છે તે ફક્ત ફ્રીજ વેચવાનો ધંધો કરે છે, તો ફ્રીજ એના માટે શું બની જશે? માલ. જે વ્યક્તિ જેના માટે ધંધો કરે છે તે વસ્તુ તેના માટે માલ બની જાય છે. હા, હવે માની લો મિલકત. હવે મારો ધંધો છે, હું કરિયાણાની દુકાન ચલાવું છું, તો મારે ફ્રીજ ખરીદવી પડશે કે નહીં? હા, તો એ ફ્રીજ મારા માટે શું બની જશે? ધંધો. હવે મને દુકાનની અંદર ખૂબ જ વધારે ગરમી લાગે તો હું એના માટે શું લઈ આવું? પંખો લઈ આવું, તો પંખો મારા માટે મિલકત. પણ હું પંખો નહીં લાવીશ, હું એસી લઈ આવીશ. હા, મારું પણ કઈ સ્ટેટસ છે, સમજાયું કે નહીં? હા, પછી સેવામાં હું હવે જો મને વારંવાર રિચાર્જ કરવાનું ગમતું નથી, હું શું કરીશ? એક જ વખત વાઈફાઈ લગાવી લઈશ. હા, પછી એ વાઈફાઈની જે હું સેવા લઉં છું એના માટે મને બિલ ચૂકવવું પડશે, બરાબર. એક વર્ષનું સામટું આવશે, કાં તો મહિનાનું સામટું આવશે, એ મને ચૂકવવું પડશે. સમજાયું? હા, તો આ બધી જે રકમ છે તે ધંધા માટે શું છે? બાહ્ય જવાબદારી રહેશે. મિત્રો, આપણે સંબંધના આધારે જવાબદારી જોઈ લીધું. હવે આપણે સમયના આધારે જવાબદારી જોઈએ. તો સમયના આધારે બે પ્રકારની જવાબદારી છે: ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી. હવે ચાલુ જવાબદારી એટલે શું? જે જવાબદારી 1 વર્ષની અંદર જ ચૂકવવા પાત્ર હોય તેને શું કહેશો મિત્રો? ચાલુ જવાબદારી. અને જે જવાબદારી 1 વર્ષ, 1 કરતા વધુ વર્ષ આવશે, બરાબર, 1 કરતા વધુ વર્ષ બાદ ચૂકવવા પાત્ર હોય તેને તમે શું કહેશો મિત્રો? બિનચાલુ જવાબદારી કહેશો. હવે ચાલુ જવાબદારીમાં ઉદાહરણ શું આવશે? તો ઉધાર ખરીદેલ માલ આવશે. ઉધાર ખરીદેલ માલ, બરાબર. ક્યાં તો ચૂકવવાના બાકી ખર્ચા, બરાબર, ચૂકવવાના બાકી કોઈ પણ ખર્ચા, બરાબર, કોઈ પણ ખર્ચા, જેમ કે માની લો ટેલિફોન બિલ, બરાબર. પછી કોઈ પણ માલ ખરીદો તેના પર ચૂકવવાનું બાકી હોય, કોઈને કમિશન આપવાનું બાકી હોય, જે કંઈ પણ ચૂકવવાના બાકી ખર્ચા હોય તેને શું કહેશો તમે? ચાલુ જવાબદારી, બરાબર. જેમ કે ચૂકવવાનું બાકી પગાર પણ શું છે? ખર્ચ જ છે ને. પછી જો 1 કરતા વધુ વર્ષ માટે, તો તમે કોઈના પાસેથી લોન લો તો શું થશે બોલો? 1 કરતા વધુ વર્ષ પછી ચૂકવવું પડશે, એટલે લાંબા ગાળાની લોન લો તો, બરાબર. પછી જો બેંક કોઈ પણ લોન આપે તો બેંકની જે લોન હોય છે તે ક્યારે ચૂકવવામાં આવે? 1 થી વધારે વર્ષ લાગી જ જાય બેંકની લોનમાં તો, બરાબર. બેંકની જે લોન આવે તેમાં. તો ચાલો હવે વ્યવસ્થિત વાંચી લઈએ શું છે અંદર લખેલું. તો જો ચાલુ જવાબદારી એટલે, ચાલુ જવાબદારી પહેલા જોઈ લઈએ. તો ચાલુ જવાબદારીમાં શું કે છે? તો ચાલો જોઈએ કે ભાઈ જે જવાબદારી ધંધાને 1 વર્ષમાં ચૂકવવાની હોય તે શું કહેવાય છે? તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની પણ જવાબદારી કહેવામાં આવે છે.
કઈ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની જવાબદારી. ટૂંકા ગાળાની 1 વર્ષની અંદર જ આવે ને, એટલા માટે ટૂંકા ગાળાની જવાબદારી. અને બિનચાલુને શું કહેવામાં આવે છે? લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જુઓ, બિનચાલુ જવાબદારી એ ધંધાએ એક કરતા વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય છે, તેને શું કહેવામાં આવે છે મિત્રો? બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે અને કહેવામાં આવે છે. બરાબર. હા, બિનચાલુ જવાબદારીમાં બેંક લોન અને ડિબેન્ચર. ડિબેન્ચર એ શું છે? તો ડિબેન્ચર કંપની બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? કંપની બહાર પાડે છે, લોન લે છે, લોન તરીકે. બરાબર. કોના તરીકે? લોન તરીકે. કંપની શું કરે છે? લોન લે છે. હા, તો એ જે લોન લે તેને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર કહેવામાં આવે છે. બરાબર. ટૂંકા ગાળાની જવાબદારીનો જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો ઉધાર ખરીદેલ માલ અને ખર્ચ ચૂકવવાના બાકી વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે અહીંયા ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી જોઈ લીધું. તો જુઓ, સમયની આધારિત જવાબદારી. ચાલુ જવાબદારી કાં તો ટૂંકા ગાળાની જવાબદારી શું છે? 1 વર્ષ કરતા ઓછો સમયમાં ચૂકવવાની હોય છે, અને 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને શું કહેવામાં આવે છે? બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ મિલકતને બીજા વિડીયોમાં જોઈશું. બરાબર.